ત્યાં લોકોના નાણાં રોકાવી ઊંચું કમિશન મેળવતા શિક્ષકો પર હવે આવશે તવાઈ। છેતરપિંડીમાં મદદ કરનાર શિક્ષકો સામે તપાસ કરવામાં આવશે તેવું પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે। સીઆઈડીની કાર્યવાહી શરૂ થતાં રજા પર ઉતરનારા શિક્ષકોની પણ તપાસ થશે, જેમાં પ્રાંતિજ, હિંમતનગર અને મોડાસામાં શિક્ષકો એજન્ટ તરીકે કાર્યરત હોવાની માહિતી મળી। ચાલુ શાળાએ રોકાણ માટેની સ્કીમ સમજાવવા માટે મીટિંગો પણ યોજાતી હતી। રોકાણ માટે લલચાવતા આવા શિક્ષકો, આચાર્ય અને અધિકારીઓને મોંઘી ભેટ આપવામાં આવતી હતી। સીઆઈડી ક્રાઇમની તપાસનો રેલો પહોંચવાની આશંકાએ હવે શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ટૂંકા ગાળામાં વધુ નાણાં કમાવા શિક્ષકોનું મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું હોવાની વિગતો ખુલી। શરૂઆતમાં તો રોકાણ કરનારને વ્યાજ સાથે રૂપિયા મળી જતા હતા। વિજાપુરમાં કનુભાઈ નામના શિક્ષકનું નામ હાલ ખૂબ ચર્ચામાં છે। સીઆઈડી ક્રાઇમની તપાસથી શિક્ષકોમાં ચિંતાની લહેર વ્યાપી ગઈ, જ્યાં રોકાણ કરેલા રૂપિયા પરત મળશે કે નહીં તેની હવે તેમને ચિંતા સતાવાઈ રહી છે। રોકાણ કરનારના શિક્ષકો હવે સામે આવવા પણ તૈયાર નથી।